वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, सर्वे वंदनीय वाला भक्तों ने भावती जय स्वामीनारायण। गई काले शिक्षापत्री भाष्यनी कथा में आपणे 36मो श्लोक श्रवण कर्यो। एमां श्रीजी महाराजे 3 આજ્ઞા કરી છે। 2 આજ્ઞા વિશે આપણે ગઈકાલે જાણ્યું। ત્રીજી આજ્ઞા જે કરી છે એના વિશે થોડુંક બાકી છે। મહારાજ 36મા શ્લોકમાં એવું લખે છે, કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયા અધિત વિદ્યા કાર્ય સંગોન વહમ સતામ। અમારા આશ્રિત જે ભક્તજન હોય તેમણે વ્યવહાર સંબંધી કાર્ય છે તે વિચારીને કરવું, પરંતુ ધર્મ સંબંધી કાર્ય છે તે તત્કાળ કરવું। બીજી આજ્ઞા મહારાજે એવી કરી, પાઠનીયા અધિત વિદ્યા, પોતે જે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવવી। પછી ગમે તે વિદ્યા હોય, આપણે ખેતીમાં સારી એવી જાણકારી હોય તો બીજાને અપાય, પણ ઘણા એવા બધા હોય ને, ખબર બધી પડતી હોય, કોઈ પૂછે ને તો કહો, નહીતર ન કહો, આવું થોડુંક બહુ હોય। ત્રીજી મહારાજ અહીંયા આજ્ઞા એવી કરે છે, કાર્ય સંગોન વહમ સતામ, સાધુ પુરુષોનો નિત્ય પ્રત્યે સમાગમ કરવો। મહારાજની એક એક નાનામાં નાની આજ્ઞા પણ ઘણું બધું શીખવી જતી હોય। રોજ પ્રત્યે તો સાધુનો સમાગમ સાધુ જ્યાં હોય ત્યાં થાય, પણ જ્યાં સાધુ ન જ હોય ત્યાં શું કરવું? પણ હવે તો ઘરે ઘરે સાધુ છે, ખીચામાં સાધુને લઈને ફરસ। મીડિયાનો જમાનો આવી ગયો, જ્યારે જેની કથા સાંભળવી હોય, જ્યારે જે સંતનો સમાગમ કરવો હોય, હવે તો ત્યાં સુધી છે જ્યારે જે શાસ્ત્રનું સાંભળવું હોય, શ્રવણ કરવું હોય, બધા શાસ્ત્રો આપણને સંભળાવે। તમારે વચનામૃત સાંભળવું હોય તો વચનામૃત સંભળાવે, શિક્ષાપત્રી સાંભળવી હોય તો શિક્ષાપત્રી સંભળાવે, સ્વામીની વાતો, ગોપાળાન સ્વામીની વાતો, ભક્ત ચિંતામણી, નિષ્કુળાન કાવ્ય, હરિલામૃત, જે ગ્રંથ તમે માગો તે ગ્રંથ તમને સંભળાવે। પૈસા દેવા પડે નહીં, મફતમાં કથા સાંભળવા મળે, યજમાન થયા વગર યજમાન। પણ નહીં થતું એટલે કહેતા છે ને મહારાજ કે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો,
સત્સંગનો અર્થ શાસ્ત્રમાં એવું લખ્યું છે, સત એવા શાસ્ત્ર, સત એવો આત્મા, સત એવા પુરુષ, એનો જે સંગ એ સત્સંગ છે. ભગવા કપડાં પહેર્યા હોય એનો જ સંગ કરવો એ સત્સંગ છે એવું નથી. સારા પુરુષ એટલે સત્પુરુષ, જેના સદવિચારો છે, જેને શાસ્ત્રમાં કંઈક ગતિ પડે છે, એવા શ્રેષ્ઠ હરિભક્તના સંગમાં રહેવું એ પણ સત્સંગ છે. આપણે મોટે ભાગે એવું માનીએ સાધુનો સમાગમ, જેને ભગવા કપડાં પહેર્યા હોય ને એનો સમાગમ કરીએ જ સત્સંગ છે. સત એવા શાસ્ત્રનો સંગ એ પણ સત્સંગ છે. તમે ઘરે બેઠા ભક્ત ચિંતામણીનું ગાન કરતા હો તો એ પણ એક સત્સંગ છે. તમે નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કરો છો. જેનું લખેલું જે શાસ્ત્ર હોય એ ગ્રંથનું પઠન એટલે તે પુરુષનો સમાગમ કર્યો કહેવાય. આપણે એ રીતે પણ સત્સંગ થઈ શકે, પણ નિત્ય પ્રત્યે હોવો જોઈએ. જેમ મહારાજે વચનામૃતમાં લખ્યું કે અમારી લખેલી જે શિક્ષાપત્રી તેને નિત્ય પાઠ કરવો, એમ મોટા સંતોના લખેલા જે ગ્રંથો હોય એ ગ્રંથોનું પણ નિત્ય અધ્યયન કરવું એટલે તે સંતનો સમાગમ કર્યો કહેવાય. એ રીતે પણ સત્સંગ થઈ શકે. એના વચનો હોય એ વચનોને સાંભળવા એ પણ સત્સંગ છે. ગુણાતીતાનંદ સ્વામી વાતુમાં તો એવું લખે તે સત્સંગ તે શું, તો કે મોટા એકાંતિકને હાથ જોડવા અને કહે તેમ કરવું એ સત્સંગ. સાદી ને સરળ સીધી વ્યાખ્યા. મોટા એકાંતિકને હાથ જોડવા અને કહે તે કરવું એ સત્સંગ. કેટલી સરસ વ્યાખ્યા. હાથે નહીં જોડાતા હોય ત્યારે કીધું હશે. હાથ ક્યારે જોડી શકાય? એનો ગુણ હોય તો. પણ અવગુણ જ હયામાં ભર્યો હોય તો હાથે પણ કેમ જોડી શકાય? એના વચનો માનવા એ તો પછીની વાત રહી. એટલે મોટા એકાંતિકને હાથ જોડવા ને કહે તેમ કરવું, સ્વામી કે એ જ સત્સંગ છે. વળી સત્સંગની બીજી વ્યાખ્યા સ્વામીએ કરી. ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ. મોટા એકાંતિક સાથે કદાચ ન જઈ શકાય, ન રહી શકાય, એને હાથ ન જોડી શકાય, તો ભગવાનના ભક્તો હોય એને વિશે આત્મબુદ્ધિ કરો ને, એ પણ સત્સંગ છે. કેવી કેવી વ્યાખ્યાઓ કરી છે. સાવ આપણને સુલભ થાય અને આપણી નજીકમાં જે હોય ને, જે આપણાથી થઈ શકે એવી વાતો સ્વામીએ કરી છે. મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહ્યો. કેવો મહિમા? તો કે જેને રોટલા ખાવા મળતા હોય એને તો સમાગમ કરી લેવો. જેને રોટલા ખાવા ન મળતા હોય એને રાંધેલું અન્ન માગીને પણ સમાગમ કરી લેવો. અને કદાચ રાંધેલું અન્ન માગવાનું પણ વ્યવસ્થિત સગવડતા ન થાય તો કાચા દાણા ખાઈને પણ સમાગમ કરી લેવો. સ્વામી ક્યાં સુધી સમાગમનો મહિમા લખે છે. અને કાચા દાણા પણ કદાચ ન મળે તો સ્વામી કે ઉપવાસ કરીને પણ સમાગમ કરી લો. અરે ઉપવાસ પણ કદાચ ન થાય ને તો સ્વામી કે વાયુ ભક્ષણ કરીને કે લીમડો ખાઈને પણ આ સમાગમ કર્યા જેવો છે. અને જેને કામનો કરનારો હોય, સ્વામી કે જેને રોટલા ખાવા મળતા હોય ને સમાગમ નહીં કરે ને એને તો બહુ ખોટ જશે. સ્વામીને કેટલો બધો સમાગમનો મહિમા હશે. સત્પુરુષના સંગે કરીને જીવ જેવો બ્રહ્મરૂપ અને શુદ્ધ થાય છે એવો કોઈ વાતે કરીને થતો નથી. મહારાજ 78ના વચનામૃતમાં લખે છે કે 30 લક્ષણ યુક્ત એવા જે સંત હોય એમાં ગુરુ બુદ્ધિ કરે, દેવની બુદ્ધિ કરે. પેલા ગુરુ બુદ્ધિ કરે, પછી એનામાં દેવની બુદ્ધિ કરે, અને એમાં મન કર્મ વચને કરીને એનો સંગ કરે ને તો એ સંગના કરનારાની વિશે પણ 30 લક્ષણો આવે છે. સાધુ મળે તો સાધુ થાય, એકાંતિક મળે તો એકાંતિક થવાય.
એટલે જે જેવનો સંગ કરે તે તેવો થાય. પણ કેવી રીતે? સ્વામી કે મન કર્મ વચને કરીને સંગ કરે તો એવો થાય. મહારાજ 9મા વચનામૃતમાં પણ એવું લખે કે અતિ સાચે ભાવે કરીને જે સત્સંગ કરે છે એના હૈયામાં તો મહારાજ કે કોઈ જાતનો દોષ રહેતો નથી, અને એ તો દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય છે. માટે સમાગમ કરી લેવો. ગુણાતીતાન સ્વામી વાતુમાં તો એવું લખે, એક જણે મંદિરમાં આવીને 500 રૂપિયા મૂક્યા. સ્વામી કે એટલાના રોટલા લઈને સાધુ સમાગમ કર્યો તો કેટલો સમાસ થાય. સ્વામીના મતે કોઈ દાન કરનારો છે એની તો મહત્તા જ નથી. એ 500 રૂપિયા આપી ગયો એનાથી શું થયું? એના કઈ સ્વભાવ થોડાક ટળવાના છે. પણ એટલાના રોટલા ખાઈને સાધુ સમાગમ કર્યો તો સ્વામી કે કેટલો સમાસ થાય. વળી સ્વામી કેવું લખે, મોટા સંતનો સમાગમ તો ભગવાન રહેવું ભેગડું રહેવું ને એના કરતા પણ અધિક છે. હવે ભગવાન ભેગું રહેવા મળે તો બહુ મોટી પ્રાપ્તિ કહેવાય ને. તોય ગુણાતીતાન સ્વામીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નથી. મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેગું રહેવું ને એના કરતા પણ શ્રેષ્ઠ છે. ભગવાન ભેગો રહેતો હોય પણ ભગવાનના મનુષ્ય ચરિત્ર જોઈને અભાવ ગુણ લેતો હોય તો શું કામનું? પણ સાધુ ભેગો રહેતો હશે ને સાધુનો સમાગમ કર્યો હશે ને એને ભગવાનના કોઈ મનુષ્ય ચરિત્રમાં સંશય થશે નહીં. આ સાધુના સમાગમની મહત્તા છે. એટલે સ્વામી કે સમાગમ કરી લેવો. વળી સ્વામી એવું લખે, સૂર્ય વિના અંધકાર જાય નહીં, તેમ સમાગમ વિના છે તે ક્યારેય અજ્ઞાન ટળે નહીં. કાર્તિક સ્વામીએ અને ગણપતિજીએ બે હરીફાઈ કરી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની. તે કાર્તિક સ્વામી મોર ઉપર બેસીને આખી પૃથ્વીની 7 વાર પ્રદક્ષિણા કરી, અને ગણપતિજીએ માં પાર્વતીના કહેવાથી શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી. ગુણાતીતાન સ્વામી કે ગણપતિ શ્રેષ્ઠ, કાર્તિક શ્રેષ્ઠ નહીં. એમ સાધન બધા છે તે કાર્તિક સ્વામીની જેમ પ્રદક્ષિણા કર્યા જેવા છે, અને સમાગમ કરવો તે ગણપતિજીની જેમ મા બાપની પ્રદક્ષિણા કર્યા જેવો છે. તો સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ જાય જેવું ફળ મળે. બ્રહ્માનંદ સ્વામી પણ તમે જુઓ, ગોળીના પદની અંદર લખે છે, સંત સમાગમ કી છે હો નિસદિન, સંત સમાગમ કીજે. બ્રહ્માનંદ સ્વામી કે નિસદિન સંત સમાગમ કીજે. એનાથી શું થાય? સંત સમાગમ કરવાથી શું થાય ને કેવી રીતે સમાગમ કરવો? સ્વામીએ પદમાં લખ્યું, માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ કીજે. સમાગમ કરવો તો કેમ કરવો? માનને મૂકીને કરવો. અહંકારને રાખીને, માનને રાખીને જો સમાગમ કરીએ તો એ ફળીભૂત ન થાય. માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે. પછી એમના મુખથી કે ભગવાનની કથા વાર્તાને તમે સાંભળો તો એ અસર કરે. વળી કેવી રીતે? તો કે અંતર કપટ મેટ કે અપના લે ઉનકુ મન દીજે. અંતરનું જેટલું કપટ હોય, આપણા દોષ હોય, એ બધા જ એમની પાસે નિષ્કપટ ભાવે કહી દઈએ ને આપણું મન એને અર્પી દઈએ, અને પછી નિષદીને સમાગમ કરીએ તો એ સમાગમ આપણને ફળીભૂત થાય. તો એ સંતના લક્ષણ છે, ગુણ છે, એ આપણામાં આવે. વળી કે ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત સબ વિધિ કારજ સીજે. આવી રીતે તમે સમાગમ કરો મન કર્મ વચને તો તમારા જન્મો જન્મના જે દુઃખ છે, જન્મો જન્મના જે કર્મ છે, બધા જ બળીને ભસ્મ થઈ જાય. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે કે સંત કી સોબત, બ્રહ્માનંદ કહે સંત કી સોબત જન્મ સુફળ કરી લીજે. એવી રીતે સંતનો સમાગમ કરીને જન્મ સુફળ કરી લેવો. બીજા પદની અંદર પણ સ્વામી એવું જ સંતનો મહિમા કહે છે. સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત પારી. સમાગમ કરે તો કેવી રીતે કરે, અને સંતના સમાગમથી શું થાય? તો કે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ.
ભગવાનના ચરણ કમળની અંદર તમને પ્રેમ કરાવી દે અને બધી જ પ્રકારની ભ્રમણાઓ, તમારી જે ગ્રંથિઓ છે, તમારી જે વિટમણાઓ છે, એને ટાળી દે. એ સંત સમાગમનું ફળ છે. પરમ કૃપાળુ સકલ જીવન પર હરિસમ સબ દુઃખ હારી, ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી રીત જગત સે ન્યારી. કેવા સંતનો સમાગમ કરવો? તો કે જેની રીત જગતથી ન્યારી છે, જે ત્રિગુણાતીત છે, જેનામાં રજોગુણ, તમોગુણ ને સત્વગુણના ભાવ નથી, એવા સંતનો સમાગમ કરવો. હરિસમ સબ દુઃખ હારી, હરિની સમાન કોઈને માને નહીં અને બીજા બધાને જે દુઃખદાયી જાણે, આવો જે સંત હોય એનો સમાગમ કરવો. પરમ કૃપાળુ સકલ જીવન પર, એ ભગવાનને જ સર્વથી શ્રેષ્ઠ અને સર્વ સુખના નિધાન માને, બીજા કોઈને ન માને. આવા જે સંત હોય એ પરમ હિતકારી છે ને, એવા સંતનો સંગ કરવો. બ્રહ્માનંદ કહે સંત કી શોબત મિલત હે પ્રગટ મુરારી. આવા સંતનો સમાગમ કરવાથીનું ફળ શું? તો કે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય. તે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય એ સંતના સમાગમનું ફળ છે. અને સાધુના સંગ વિના ગમે તેવો હોય ને તો પણ દોષ ટળે નહીં, સ્વભાવ ટળે નહીં, પ્રકૃતિ ટળે નહીં. પ્રકૃતિને, સ્વભાવને, દોષને ટાળવા હોય ને નિર્મૂળ કરવા હોય તો ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિએ અને મહારાજના વચનોને અનુસારે સાધુ સમાગમ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. કારણ કે સ્વામી કે વાતે કરીને જેવો જીવ બ્રહ્મરૂપ થાય એવો કોઈ વાતે કરીને થતું નથી. કારણ કે શબ્દ જેવું કોઈ બળવાન નથી. અને સત શબ્દ જ્યાં સુધી સત્પુરુષના મુખેથી શ્રવણ કરવામાં ન આવે ત્યાં સુધી સ્વભાવ કોઈ દિવસ ટળતા નથી. તમે જુઓ, આપણા સત્સંગની અંદર પરમ ચૈતન્યાનંદ સ્વામી મહાન સંત થયા. સ્વભાવ તો ટળવા એ બહુ અઘરી વાત છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીને કેટલું માન સન્માન, કેટલી મોટી વિદ્વત્તા, કેટલા સંતો એમને આશ્રીને રહેલા હતા. એ પરમ ચૈતન્યાનંદ સ્વામી એટલે બહુ મોટા સંત હતા. મહારાજની હરોહર એમની સન્મુખ ભેટ સામગ્રી બધી મૂકવી પડતી. મહારાજ પણ ખુદ એમને માન આપતા. એટલી એમની પાસે વિદ્વત્તા હતી, એટલું પાછું સ્વમાન પણ હતું. સાધુનું મંડળ પણ એવડું મોટું હતું એમની પાસે. એ બોલે તો કોઈ બોલી શકાતું નહીં, પણ માન એટલું જ હતું. એક વખત મહારાજ સભા કરીને બેઠા હતા, આપણે પ્રસંગ જાણીએ છીએ. અને એમના આસન ઉપર બીજા સંતને મહારાજે બેસાડી દીધા. પહેલી જ હરોળમાં એમનું આસન પડતું હતું. મહારાજે એમની જગ્યા ઉપર બીજા સંતને બેસાડી દીધા. પરમ ચૈતન્યાનંદ સ્વામી પાછળથી આવ્યા. પોતાનું આસન ખાલી દેખાણું નહીં એટલે પાછળ આટા મારવા માંડ્યા. મહારાજ સભામાં વાત કરતા કરતા કે કોઈ મૂર્તિમાન માન જોયું છે? માન જો પાછળ આટા મારે. અને પરમ ચૈતન્યાનંદ સ્વામીને ખૂબ ખોટું લાગી ગયું. સત્સંગ મૂકીને જતા રહ્યા. એની પાછળ 60 સાધુ પણ ચાલતા થયા. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ઘેલા નદીને કાંઠે બધાને બેસાડ્યા ને કહ્યું, બેસો બેસો, હું તો મારા માન દોષને લઈને જાઉં છું. તમારે આત્યંતિક કલ્યાણ જોતું હોય ને તો સ્વામિનારાયણ પાસે જાઓ. આટલી તો સભાનતા છે, પણ પાછી પોતાના દોષને પણ ઓળખે છે. સાધુને કહે છે કલ્યાણ જોતું હોય તો ત્યાં જાઓ, મારી પાસે કલ્યાણ નથી. પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા, સાધુને મહારાજ પાસે મોકલા. 60 સાધુ પાછા આવ્યા ને એટલે મહારાજ કે કેમ પાછા આવ્યા? તો કે ગુરુએ કીધું કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણ પાસે જાઓ, મારી પાસે નથી. મહારાજ કે ગયા એ સત્સંગી ના આવ્યા એ કુસંગી. જે મને ઓળખે છે, જે મને ઓળખાવે છે, એનો સંગ કરીને તમે મારી પાસે આવ્યા. એને એટલી ખબર તો છે ને. પરમ ચૈતન્યાનંદ સ્વામી કે મહારાજ સર્વોપરી ભગવાન છે ને એની પાસે જ કલ્યાણ છે, પણ છતાંય પોતાના દોષને લઈને ગયા. અને આપણે જાણીએ છીએ ધરમપુર ગયા અને પછી ધરમપુરમાં કુશળ કુંવરબાઈને સત્સંગ કરાયો. ધરમપુરમાં ખૂબ માન સન્માન મળ્યું.
રાજ પુરોહિત તરીકે, રાજગુરુ તરીકે પ્રસ્થાપિત થયા. હાથીની અંબાડી ઉપર એમની સવારી નીકળતી આખા શહેરની અંદર. આટલું બધું માન સન્માન એને મળ્યું. સ્વયં રાજમાતા કુશળ કુંવરબાઈ એમના મુખેથી કથા વાર્તા સાંભળતા, મહારાજનો મહિમા સમજતા. આ સમાચાર મહારાજને ગઢપુર મળ્યા કે પરમ ચૈતન્યાનંદ સ્વામી તો ધરમપુર પધાર્યા છે, અને ધરમપુરની અંદર તો એમનું ખૂબ માન સન્માન થાય છે. હાથીની અંબાડી ઉપર એમની સવારીઓ નીકળે છે. સ્વયં રાજમાતા એમના મુખેથી તમારા મહિમાની વાતો સાંભળે છે. મહારાજનો મહિમા કુશળ કુંવરબાઈને ખૂબ કીધો છે. મહારાજને આ વાત મળી કાને. મહારાજ કે અમારો મહિમા ભલે કીધો, પણ હાથીની અંબાડી ઉપર બેહે એ તો સાધુ ખાડામાં ખૂંચો કહેવાય. સભા બેઠી હતી. મુક્તાનંદ સ્વામી સામે જોઈને કહે છે, સ્વામી હાથી ખૂંચે તો હાથીને કાઢવા શું કરવું? તો કે બીજો હાથી જોઈએ, એના વિના નીકળે નહીં. મહારાજ કે સ્વામી તમે હાથી જેવા છો, તમે જાઓ, કારણ કે તમારા વિના પરમ ચૈતન્યાનંદ સ્વામી પાછા નહીં આવે, એને અહીંયા લઈ આવો. એને આટલું બધું માન સન્માન મળશે તો એ સાધુનું કલ્યાણ કેમ થશે? તમે જુઓ મહારાજની દ્રષ્ટિ કેવી. અને મુક્તાનંદ સ્વામી ધરમપુર ગયા. આ બાજુ મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે ધરમપુરની અંદર પ્રવેશ કરે અને પરમ ચૈતન્યાનંદ સ્વામીની સવારી હાથી ઉપર આવે. દૂરથી જોઈ ગયા મુક્તાનંદ સ્વામીને. મહાવતને કીધું કે હાથી ઝુકાવ. હાથી ઝુકાયો, નીચે ઉતરા. પરમ ચૈતન્યાનંદ સ્વામી દંડવટ કરવા લાગ્યા. આખી પ્રજાને રાજમાતા અવાક થઈ ગયા કે અમે જેને ગુરુ સ્થાને માનીએ છીએ એ જેને દંડવટ કરે છે તો એ કેવા હશે? પરમ ચૈતન્યાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી દોડીને પોતાની છાતી સરખા ચાયપા ભેટા. પછી તો મુક્તાનંદ સ્વામીને હાથીની અંબાડી ઉપર બેસાડ્યા, રાજમહેલ સુધી લઈ ગયા. કુશળ કુંવરબાઈએ મુક્તાનંદ સ્વામીના મુખે પડદા નખાવીને વાતો સાંભળી અને મહારાજને બોલાવવાનું મન કર્યું કે મહારાજને અને ગઢપુર વાસીઓને બધાને ધરમપુર બોલાવો. અને પછી મહારાજને અને ગઢપુર વાસીઓ બધા આવ્યા, જ્યાં ઉત્સવ થયો. કુશળ કુંવરબાઈની ઈચ્છા હતી, મહારાજે બધી પૂર્ણ કરી. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીને લઈ અને મહારાજ વડતાલ આવે છે. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી વડતાલની અંદર નિવાસ કરીને રહે છે. પાછા મહારાજ એમને સત્સંગમાં લાવ્યા. પછી સમય જતા મહારાજ ધામમાં ગયા. હવે મારે જે તમને વાત કરવી છે ને, જે પ્રસંગ એ અહીંયા છે. આ એની પૂર્વ ભૂમિકા તમને થોડીક કીધી. એ પરમ ચૈતન્યાનંદ સ્વામી વડતાલમાં રહેતા હતા. મહારાજ ધામમાં વહી ગયા. ખૂબ એમનું માન સન્માન હોદો, સદગુરુનું પદ હતું, પણ માન ટળ્યું નહોતું. હતું એવું ને એવું હતું. એક વખત જલજીણીનો ઉત્સવ આવ્યો. પરમ ચૈતન્યાનંદ સ્વામી સભામાં ગાદી તકિયા ઉપર બેઠા હતા. બધા સંતો ગોમતી કિનારે ઉત્સવ કરવા માટે ગયા, જળ ઝીલાવા માટે. પરમ ચૈતન્યાનંદ સ્વામીને બોલાવાનું રહી ગયું. તમે જુઓ કેવી કેવી ઘટનાઓ ઘટતી હોય. અને પરમ ચૈતન્યાનંદ સ્વામીને ખોટું લાગી ગયું કે બધાય જળ ઝીલાવા માટે ગોમતી કિનારે વહી ગયા, મને બોલાવ્યો નહીં, હું સદગુરુ છું. એમાં ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુંદાનંદ સ્વામી કરીને હતા. એ બાલ મુકુંદાનંદ સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામીની સેવામાં રહેતા. શિષ્ય હતા ગોપાળાનંદ સ્વામીના, પણ પરમ ચૈતન્યાનંદ સ્વામી વરદ અને સદગુરુ સંત એટલે એમની સેવા પરિચર્યા કરી. અને ખોટું લાગી ગયું, રિસાઈ ગયા. એટલે બાલ મુકુંદાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, આપણે માન સારું થોડાક સાધુ થયા છીએ. આપણે તો સ્વામિનારાયણને રાજી કરવા માટે સાધુ થયા છીએ. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી ચમકા કે મને આવા શબ્દો કેનારો વળી સાધુ કોણ? એટલે એને કીધું કે તારા ગુરુ કોણ? તો કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી. તો કે આવી વાતો તને કોણ કરે છે કે સાધુને માન ન રખાય એવી? તો કે અમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી રોજ વાતો કરે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, માન આદિ બધું મૂકીને પછી ભગવાનની ભક્તિ કરી. પરમ ચૈતન્યાનંદ સ્વામી કે તારા ગુરુ ગોપાળાનંદ સ્વામીને કહેજે મને કથા વાર્તા કરવા આવે. સેવા કરતો એ વાલો તો લાગે.
એટલે બાલ મુકુંદાન સ્વામી એ ગોપાળાન સ્વામીને વાત કરી કે પરમ ચૈતન્યાન સ્વામી આવું કહે છે. એટલે ગોપાળાન સ્વામી કે સારું આપણે જશું. પહેલે દિવસે સભા મંડપમાં સદગુરુના આસન ઉપર ઢોલિયા ઉપર એમનું આસન પડતું પરમ ચૈતન્યાન સ્વામી. એ ઢોલિયા ઉપર બેઠા અને ગોપાળાન સ્વામી નીચે ગાદી તકિયા નાખીને બેઠા અને વાતો કરી. પહેલે દિવસે પરમ ચૈતન્યાન સ્વામી એ વાતો ગોપાળાન સ્વામીના મુખે સાંભળીને એમ થઈ ગયું કે ઓહો, આવી વાતો તો મેં ક્યારે મહારાજના મુખે પણ નથી સાંભળી. અને આવી વાતો મહારાજ વચનામૃતની અંદર કરી ગયા છે. આવા સાધુના લક્ષણો કહી ગયા છે. અને મારામાં તો હજી બહુ મોટી ખામી છે. બીજા દિવસે ગોપાળાન સ્વામી વાતો કરવા આવ્યા ને, તા પરમ ચૈતન્યાન સ્વામીએ બીજો ઢોલિયો સામે નખાયો. ગોપાળાન સ્વામીને કીધું કે આ ઢોલિયા ઉપર બેહીને કથા વાર્તા કરો. હવે પોતે જે ઢોલિયા ઉપર બેઠા હતા એની સામે બીજો ઢોલિયો મુકાયો ને એની ઉપર કથા વાર્તા કરવા બેહાડ્યા. ગોપાળાન સ્વામી બીજે દિવસે પણ એવી સાધુના લક્ષણની, મહારાજના મહિમાની, સાધુ સમાગમનો મહિમા શું છે, મહારાજનું સર્વોપરીપણાની ખૂબ વાતો કરી. પરમ ચૈતન્યાન સ્વામીનું અંગ આખું પલટાવા માંડ્યું. ત્રીજા દિવસે પરમ ચૈતન્યાન સ્વામી નીચે બેઠા, ઢોલિયો કાઢી નાખ્યો અને ગોપાળાન સ્વામીને કીધું તમે ઢોલિયા ઉપર બેઠો. ગોપાળાન સ્વામીને ઢોલિયા ઉપર બેઠાડ્યા અને પરમ ચૈતન્યાન સ્વામી નીચે બેઠા અને વાતો સાંભળી. સભા જેવી પૂરી થઈ એટલે પરમ ચૈતન્યાન સ્વામી સભામાં ઊભા થઈને બોલ્યા કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો અને સાત્સંગી તો આ જ થયો. એ પણ આ ગોપાળાન સ્વામીની વાતે કરી. એટલે લખ્યું ભગવાન ભેગો રહેતો હોય એના કરતા પણ સાધુ ભેળો રહે ને સાધુનો સમાગમ કરે ને એ શ્રેષ્ઠ છે. સાધુના સમાગમે કરીને સ્વભાવ ટળે. પછી એ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પોતાની પાસે જે પાય કંઈ હતું ને એ બધું ગોપાળાન સ્વામીને આપ્યું. 2-3 વાર તો જમવા જોતું, કારણ કે મહારાજના વખતની અંદર એક જ વાર સંતો ભોજન લેતા. હવે પ્રવૃત્તિ બહુ વધી ગઈ એટલે સાંજે સમય અનુસારે લેવા માંડ્યા છે બધા. પણ મહારાજના વખતની અંદર એવું હતું ત્યારે પરમ ચૈતન્યાન સ્વામીને 3 વાર ભોજન દેવું પડતું. તે સ્વામીએ બંધ કર્યું અને 1 વાર જમવા લાગ્યા. અલગ જમવાનું બનતું તે સ્વામીએ પંક્તિમાં જમવાનું શરૂ કર્યું. સમાગમનું ફળ તમે જુઓ. પછી પોતાની પાસે 60 જોડી ચરણારવિંદ હતા તે ગોપાળાન સ્વામીને આપ્યા અને ગોપાળાન સ્વામીને કીધું કે આનું તમારે જે કરવું હોય ને તે કરો, મારે હવે એક પદાર્થ પણ ન જોઈએ. ચરણારવિંદ પણ આપી દીધું. પછી એમાંથી 30 જોડી ચરણારવિંદ ગઢપુર મંદિરમાં આપ્યા ગોપાળાન સ્વામી. 20 જોડી ચરણારવિંદ ગુણાતીતાન સ્વામીને આપ્યા અને જુનાગઢ સુખસૈયામાં પધરાવ્યા. 10 જોડી ચરણારવિંદ વૈધાએ ગોપાળાન સ્વામીએ પોતાના સાધુઓને આપ્યા. તમે જુઓ કેવા પરમ ચૈતન્યાન સ્વામી હતા અને ગોપાળાન સ્વામીને સંગે કરીને કેવા થઈ ગયા. સાધુ હોય તો પણ સાધુનો સંગ તો રાખવો જ પડે. સ્વભાવ ટોચ તળ, કાં તો સતશાસ્ત્રનો સંગ રાખે કાં તો સત્પુરુષનો સંગ રાખે. પણ પોતે પોતાને વિચારે કરીને થોડોક શુદ્ધ થાય અથવા તો સત્પુરુષના વિચાર લઈને શુદ્ધ થાય તો એના સ્વભાવ ટળે, નહીતર ટળે નહીં. મહારાજ ધામમાં ગયા પછી 1912ની સાલમાં રઘુવીરજી મહારાજે છાવણી કરી. તમે જુઓ કેવા કેવા સંપ્રદાયની અંદર પ્રસંગો બનેલા છે. 6 મહિનાની છાવણી, અખંડ 6 મહિના સુધી કથા વાર્તા થાય. તે ગુણાતીતાન સ્વામી કે 6 મહિનાની છાવણી કરી તે કથા વાર્તાનો એવો જોગ થયો, તે સાધુઓના આસન નોખા હતા તે આસન નીકળી ગયા. અલગ અલગ જમવા બેસતા તે પંક્તિમાં જમતા થઈ ગયા. રેશમની પાટીઓ પુસ્તક બાંધતા રાખતા તે રેશમની પાટીઓ પણ નીકળી ગઈ. આ સાધુ સમાગમ કથા વાર્તા એવી છે કે સ્વભાવ માત્રને ટાળી નાખે. તે એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ આચાર્યના મેળે એવી વાત કરી
મધ્ય પ્રકરણના 9મા વચનામૃત ઉપર, કે આ વચનામૃતમાં તો મહારાજે એવું કીધું છે કે ભગવાન સ્વામિનારાયણને બીજા અવતાર જેવા કે એને તો મહારાજનો દ્રોહ કર્યો કહેવાય. માટે મહારાજ તો સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. એને બીજા જેવા કહેવા એ તે મહારાજનો દ્રોહ છે. ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય સાંભળીને સુખ સ્વામી કે સ્વામી આ વચનામૃત તો મેં પોતે લખ્યું છે, આ વચનામૃતનો ખરડો તો મેં પોતે તૈયાર કર્યો છે, આમાં કોઈ બીજા સદગુરુનો હાથ નથી. મેં લખ્યું છે પણ મને જ ખબર નથી કે મહારાજે આમાં આવી વાત કરી છે. પણ આ તમારા મુખે કરીને સાંભળી તો એમ થયું કે ઓહો, મહારાજે તો બહુ સર્વોપરીપણાની વાત પોતે કરી છે. તે ગુણાતીતાનંદ સ્વામીના મુખે આવી વાત સાંભળી ત્યારે સુખ સ્વામી આવું બોલ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી માર્મિક ટકોર કરી એટલે તરત જ રઘુવીરજી મહારાજે કીધું કે મહારાજ સ્વામી કે મહારાજના ચરિત્ર દીઠા હોય ને સાંભળ્યા હોય તો પણ જીવ કહેતાને લગતા અટકે છે કેમ? મહારાજના ચરિત્ર દીઠા હોય ને સાંભળ્યા હોય તો પણ જેમ છે તેમ કહેતાને લગતા અટકે છે કેમ? એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એક સરસ દ્રષ્ટાંત આપ્યું. એક વખત એક ઘોડાનો પગ સ્વપ્નમાં ભાંગ્યો, તે પગ ખોડીને ઊભો. ઘણા બધા વૈદ્યોને બોલાવ્યા, ઘણો ઉપચાર કર્યો, પણ કાંઈ સરખું થયું નહીં. પછી એક અનુભવી વેદ હતો, એને બોલાવ્યો એટલે કીધું કે એને કાંઈ થયું નથી, એનો સ્વપ્નમાં પગ ભાંગ્યો છે. 100-200 લોકો સાબદા કરો ને બંદૂકના ભડાકા કરો ને એટલે ચમકશે, એટલે પગ મૂકી દેશે. એમ ગુણાતીતાનંદ સ્વામી કે આમ ને આમ અખંડ કથા વાર્તા કરશું ને શ્રીજી મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના કારણ છે, સર્વોપરી ભગવાન છે, એવા કડાકા ને ભડાકા કરશું ને એટલે જીવને જે ગ્રંથિઓ પડી છે એ બધી તૂટી જશે, એટલે સર્વોપરી સમજતા થઈ જશે. એટલે સ્વામી કે સર્વોપરીપણાની વાતો કરવી. રઘુવીરજી મહારાજ એક વખત ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે આવી સર્વોપરીપણાની વાતો કરો છો, મહારાજને સર્વ અવતારના કારણને સર્વ અવતારી કયો છો, તે કેટલાકને અવાજ પતતી નથી. સ્વામીએ કેવો જવાબ આપ્યો? સ્વામી કે આપણે તો મહારાજ જેવા છે એવા કેવા છે, અને આપણને તો કહી ગયા છે અમે જેવા છે એવા નહીં ઓળખાવો, તો ગોપાળન સ્વામીને પણ ઠપકો દીધો છે કે 1000 વર્ષ સુધી આને આ દેહમાં રાખશું, જો અમને જેવા છે એવા નહીં ઓળખાવો. અને અમે તો તમારા બાપના ગુણ ગાઈએ છીએ, તમારા બાપને સર્વોપરી કહીએ છીએ, એમાં તમને શું વાંધો? સ્વામી કે જે માને તે પાત્ર, ન માને તે કુપાત્ર. આમાં પાત્ર કુપાત્ર જોવા ક્યાં બેસવું? અમે તો જેવું છે એવું કહીએ છીએ, જેવા ઓળખા છે એવા ઓળખાવીએ છીએ. આવી સ્વામીએ બળભરી વાતો કરી. એટલે સ્વામી કે સર્વોપરીપણાની બળભરી વાતો કરી રાખશું અને સાધુ સમાગમનું જોર દેશું તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહેશે નહીં. એ બ્રહ્મરૂપ થશે જ. એટલે ગમે તેવો હોય, તમે જુઓ મહારાજના વખતમાં નાજા જોગિયા હતા, મહારાજના સેવક હતા, મહારાજના પાડા હતા, મહારાજની સાથે રહેતા. એક વખત કૃપાન સ્વામી ધ્યાન કરતા હતા, મહારાજની સાથે રહીએ નાજા જોગ્યા, પણ રજોગુણી બહુ. મહારાજની પાસે સારું સારું પદાર્થ મૂકે એટલે મહારાજ તો જેટલું જમવામાં જોઈએ એટલું લે, પણ વધે એટલું પછી પોતે ભોગવે. સારું સારું ખાવાની ને સારું સારું પીવાની લાલચે મહારાજની સેવામાં રહીએ. એટલે રજોગુણી બહુ, પણ ભગવાનના સેવક કહેવાય એટલે કંઈ કહેવાય નહીં. તે કૃપાનંદ સ્વામી એક વખત ધ્યાન કરતા હતા. તે કૃપાનંદ સ્વામીને નાજા જોગ્યાએ કીધું કે તમારે તો આંખો મીચીને મહારાજને જોવા પડે અને મહારાજનું ધ્યાન કરવું પડે. અમે તો મહારાજની સાથે રહીએ ને મહારાજના એક એક ચરિત્રના સાક્ષી છીએ. આવું અહંકાર સભર વાત કરી. એટલે કૃપાનંદ સ્વામીએ કીધું ભલે ને તમે મહારાજની સાથે રહ્યો, પણ જ્યાં સુધી સ્વભાવ નહીં ટળે ને સાધુ નહીં મળે ને ત્યાં સુધી તમારા દોષ નહીં ટળે. જેથી તમને સાધુ મળશે ને તેથી તમારા દોષ ટળશે. ભગવાનની સાથે રહેતા હોય તો શું થયું? પછી તો એ કૃપાનંદ સ્વામીના વચનો સાંભળીને નાજા જોગ્યાને થયું કે ભલે ને સ્વામી કે પણ ભગવાન ભેગો રહ્યું છું, ભગવાનની સેવા કરું છું, તો મારું કલ્યાણ તો થવાનું જ છે.
પછી મહારાજ ધામમાં ગયા પછી રઘુવીરજી મહારાજે એ નાજા જોગ્યાને સાધુ કર્યા અને એનું નામ ઘનશ્યામદાસ પાડ્યું. પછી એ ઘનશ્યામદાસ જુનાગઢ પેલા વડતાલ રહેતા, પછી થોડોક સમય ગઢપુર રહ્યા અને ગઢપુરથી પછી જુનાગઢ આવ્યા. મહારાજની સાથે રહેલા, મહારાજની સેવા પરિચર્યા કરેલી, એટલે માન સન્માન ને બધું બહુ મળતું. એ ઘનશ્યામદાસ પછી એક વખત જુનાગઢના સભા મંડપમાં પૂજા કરતા હતા. આ બાજુ સ્વામી પણ પૂજા કરતા હતા. એટલે પૂજા કરતા કરતા ઘનશ્યામદાસ આંખો મીચીને ધ્યાન કરવા લાગ્યા, માનસી પૂજા કરવા બેઠા. એ માનસી પૂજા કરતા હતા ને ત્યાં મન ચકડોળે ચડ્યું. એટલે બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ નાજા જોગ્યાને કીધું કે નાજા જોગ્યા, અત્યારે ભેંસને યાદ કરવાનું શું કામ છે? નાજા જોગ્યા ચમકા, સ્વામી હું તો મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું. ગુણાતીતાનંદ સ્વામી કે જૂઠું બોલો છો? દાદા ખાચરની સફેદ ટલકાવાળી ભેંસની ઉપર હાથ ફેરવો છો ને મહારાજની મૂર્તિનું ધ્યાન કરો છો એમ કહો છો? એ ઘનશ્યામદાસ પૂજા કરતા હતા ને તો ઊભા થઈ ગયા. ઊભા થઈને સ્વામીને દંડવટ કરવા લાગ્યા. સ્વામી, અત્યાર સુધી તો એમ માનતો હતો કે તમે ખંડિયા રાજા છો, પણ આજ ખબર પડી કે તમે તો ચક્રવર્તી સમ્રાટ છો. બીજાના મનને પકડીને વાત કરવી એ કોણ કરી શકે? એ તો ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત હોય, ધ્યાન કરતા હોય તો મનને પકડીને વાત કરે. એ હરિજન સ્વામીએ વાતોમાં લખ્યું, એક હરિજન ઘાટ સંકલ્પ કરતો હતો. મંદિરના દર્શન કરીને સીડી ઉતરતા હતા. એક હરિભગત સાથે આવ્યો, પોતાના ઘાટ સંકલ્પ કેવા આવતો હતો જ. ગુણાતીતાનંદ સ્વામીએ કાંડું પકડીને કીધું, ખબરદાર જો સંકલ્પ કર્યા છે. તે હરિજનના સ્વામી કે સંકલ્પ બંધ થઈ ગયા. એ કેવા સમર્થ પુરુષ હશે, કેવા હશે? દર્શન માત્રે કરીને સ્વભાવની નિવૃત્તિ કરાવી, સમાગમ માત્રે કરીને સ્વભાવની નિવૃત્તિ કરાવી. શ્રીજી મહારાજના સર્વોપરીપણાની અને વિષયખંડની વાતો કરી કરીને દોષ માત્રના હૃદયમાં રહેલા જે સ્વભાવો છે, જીવના હૃદયમાં રહેલા એ સ્વભાવોને ટાળી નાખે, દોષ માત્રને નિર્મૂળ કરી નાખે. એ સમાગમનું ફળ છે. એટલે સમાગમ કર્યા વિના ક્યારેય પણ સ્વભાવ ટળે નહીં. સમઢિયાળાના ભોજા ભગત હતા, એના કપાસમાં આગ લાગી, તે બધો જ કપાસ બળી ગયો. સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીને જુનાગઢ સમાચાર મળ્યા કે સમઢિયાળાના ભોજા ભગત એમનો કપાસ બધો સળગી ગયો છે. તે કૃષ્ણચરણદાસ સ્વામીને થયું કે હું આશ્વાસન દઈ આવું. તે ભોજા ભગતને આશ્વાસન દેવા માટે ગયા. એટલે ભોજા ભગતે કીધું, સ્વામી, મેં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે, મારી બધી જ સંપત્તિ કદાચ બળી જાય ને તો પણ મને કાંઈ નહીં થાય. આ સમાગમનું ફળ છે. જો સંપત્તિ બળી જાય તો પણ કાંઈ ન થાય તો એને કેવો સમાગમ કર્યો હશે? ઓલા ખંભાતના સદાશિવ શેઠ હતા, 3 માળની સરસ મજાની હવેલી કરી. તમે જુઓ સાધુના સમાગમનું ફળ છું, એની વાતોની કરામત કેવી છે. 3 માળની સરસ મજાની હવેલી બનાવી. ગોપાળાનંદ સ્વામી વડોદરા બિરાજતા હતા. તે ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને સદાશિવભાઈએ જઈને ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી, મેં 3 માળની સરસ મજાની હવેલી લાકડાની બનાવી છે, તે તમે વાસ્તુ કરવા પધારો. ગોપાળાનંદ સ્વામી કે અમે આવીએ, પણ તમે 3-4 દિવસ પહેલા અહીંયા રોકાવો, પછી આપણે જઈએ, થોડાક દિવસ સમાગમ કરો. તે સદાશિવભાઈ ત્યાં રોકાણા. તે ગોપાળાનંદ સ્વામી વાતું કરે, કથા વાર્તા કરે. બીજા દિવસે એક માણસ ચિઠ્ઠી લઈને આવ્યો. બહેનું એવું, આ બાજુ સદાશિવભાઈ ખંભાતથી નીકળ્યા અને ગમે તે કારણસર હવેલીમાં આગ લાગી. 3 માળની નવી બનાવેલી હવેલી સળગી ભસ્મ થઈ ગઈ. એટલે ગોપાળાનંદ સ્વામી પાસે ચિઠ્ઠી આવી કે હવેલી બળીને ભસ્મ થઈ ગઈ છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ ચિઠ્ઠી પોતાની ગાદી નીચે રાખી દીધી, સદાશિવભાઈને આપી નહીં.
ગોપાળાનંદ સ્વામીએ કીધું કે 2-4 દિવસ હજી વધારે રોકાવ. ગોપાળાનંદ સ્વામીએ કથા વાર્તા કરીને સદાશિવભાઈના હૃદયમાં જે હવેલી અંદર ગરી ગઈ હતી ને, હવેલી બહાર કાઢી નાખી. કે આ સંસારની જે પણ કાંઈ વસ્તુ પદાર્થ છે ને, બધું માયિક છે, બધું જ અહીંયા પડ્યા રહેવાનું છે. ગમે તેટલી સંપત્તિ ભેગી કરશો તો પણ કાંઈ ભેગી આવવાની નથી. એવી સ્વામીએ વિષય ખંડનની વાતો કરીને જીવમાંથી હવેલી કાઢી નાખી. એટલે ગોપાળાનંદ સ્વામી કહે ચાલો આપણે જઈએ. તૈયાર થયા ને ત્યાં ગોપાળાનંદ સ્વામી ગાદી તકિયા નીચે રહેલી ચિઠ્ઠી હતી ને, ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચી તો કે સ્વામી મારી હવેલી તો બળી ગઈ. તો કે હવે જાવું છે? તો કે ના ના, હવે ભલે બળી ગઈ. સ્વામી કે તમને કઈ હર્ષ શોક નથી ને? સ્વામી જો પેલા ચિઠ્ઠી જ્યારે આવી ત્યારે તમે મને આપી દીધી હોત ને તો મારા પ્રાણ જાત. પણ હવે સ્વામી તમે જીવમાંથી હવેલી કાઢી નાખી છે ને, એટલે હવે ભલે બળી ગઈ. હવે મને કાંઈ હર્ષ શોક નથી. આ સમાગમનું ફળ છે. એટલે જો સમાગમ કરે તો એને કોઈ પણ પ્રકારનું દુઃખ છે તે થાય નહીં. સત્સંગનો મહિમા એવો છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે કે લવ ભાર પણ જો સત્સંગ કર્યો હશે તો પણ વાંધો પામશે નહીં. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એવું લખ્યું કે કોઈ સંત સભામાં ચલી આવે એનું જીવપણું તત્ક્ષણ જાય. સંતનો સમાગમ કરે તત્ક્ષણ એનું જીવપણું છે તે નષ્ટ થઈ જાય. તુલસીદાસજીએ તો એમ કીધું, એક ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કોઈ એક ઘડી અથવા તો અડધી ઘડી કે અડધીની પણ અડધી ઘડી કોઈ સત્પુરુષનો સમાગમ કરે તો એના કરોડો જન્મના પાપ છે તે બધા બળીને ભસ્મ થઈ જાય. આ સંત સમાગમનું ફળ છે. એક વખત વશિષ્ઠ અને વિશ્વામિત્રજી બંને વચ્ચે બહુ મોટો સંવાદ થયો. પુરાણોની અંદર આ કથા આવે છે. વિશ્વામિત્રજી કહે છે કે ભાઈ તપ છે એ જ શ્રેષ્ઠ છે. વશિષ્ઠ મુનિ કે તપ શ્રેષ્ઠ નથી, સત્સંગ કરવો ને એ શ્રેષ્ઠ છે. બંને વચ્ચે બહુ મોટો વિવાદ થયો. બેય તપસ્વીઓ, બેય સમર્થ ઋષિઓ એકબીજાને નમતું મૂકે નહીં એવા. તો કે ચાલો આપણે બ્રહ્માજી પાસે જઈએ અને નિર્ણય લઈએ, તપ છે તે શ્રેષ્ઠ છે કે પછી સત્સંગ કરવો તે શ્રેષ્ઠ છે. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહે છે કે આનો નિર્ણય તો ભગવાન શંકર આપી શકે. એ વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંને ભગવાન શંકર પાસે ગયા. ભગવાન શંકરે કીધું કે આમાં જવાબ અપાય નહીં. આ બે ઋષિ મુનિઓ મહાસમર્થ છે. એક તરફ આપણે નિર્ણય આપીએ તો એક શ્રાપ આપી દેવા છે. કારણ કે ઋષિઓ હોય એનાથી ભગવાન બી એવો. પેલા ભૃગુ ઋષિ જોવો ને, વિષ્ણુ ભગવાનની છાતીમાં લાત મારી આવ્યા, ભગવાનની છાતીમાં પાટું માર્યું. એવા સમર્થ ઋષિ મુનિઓ. આજે પણ છાતીમાં ચીન છે ભગવાનનું, ભૃગુ ચીન જેને આપણે કહીએ છીએ. એટલે ભગવાન શંકર કે એનો નિર્ણય તો વિષ્ણુ ભગવાન કરે. એટલે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. વિષ્ણુ ભગવાન કે તમારો પ્રશ્ન તો બહુ મહત્વનો છે, પણ આ નિર્ણય મારાથી નહીં થઈ શકે. તમે એક કામ કરો, શેષનાગજી પાસે જાઓ. એટલે બંને જણા શેષનાગ ભગવાન પાસે આવ્યા. શેષનાગ કે મારા મસ્તક ઉપર આખા બ્રહ્માંડનો ભાર છે. તમે એક કામ કરો, આ મારા મસ્તકથી થોડીક વાર માટે થઈને આ બ્રહ્માંડને થોડુંક ઊંચું કરો ને, તો હું તમારો પ્રશ્ન પણ વ્યવસ્થિત સાંભળું અને તમને ઉત્તર પણ યથાર્થ આપી શકું. તો કે આ મારા મસ્તક ઉપરથી, તમારા મસ્તક ઉપરથી આ બ્રહ્માંડ ઊંચું કેમ થાય? તો કે તમારું તપ મૂકો. એટલે વિશ્વામિત્રજીએ પોતાનું 60,000 વર્ષનું તપ હતું ને મૂક્યું, પણ શેષનાગના મસ્તક ઉપરથી બ્રહ્માંડ ઊંચું થયું નહીં. વશિષ્ઠને કીધું તમે મૂકો. એટલે વશિષ્ઠએ કેવળ લવ સત્સંગનું ફળ મૂક્યું. લવ એટલે 1 સેકન્ડનો 150મો ભાગ. 1 સેકન્ડનો 150મો ભાગ એટલે લવ કહેવાય.
કેવળ લવ સત્સંગનું ફળ મૂક્યું. 1 સેકન્ડના 150માં ભાગ જેટલો પણ કોઈ સત્સંગ કરે એનું જે ફળ થાય એ ફળ ખાલી મૂક્યું ને, શેષનાગના મસ્તક ઉપરથી પૃથ્વી ઊંચી થઈ ગઈ. શેષનાગ કે મારે ઉત્તર દેવાનો ક્યાં આમાં રહ્યો જ છે, તમારો ઉત્તર તો આમાં આવી ગયો. વિશ્વામિત્રજીનું 60,000 વર્ષનું તપ એની સામે એના કરતા પણ શ્રેષ્ઠ લવ સત્સંગનું ફળ છે. એટલે સત્સંગનું કરે, સમાગમ કરે, સંતની દ્રષ્ટિ લે ને તો સ્વભાવ માત્રની નિવૃત્તિ થાય. આ લોકની કે પરલોકની દ્રષ્ટિ સંતની હોય ને તો એમાં સુખ્યો થયા વગર રહે નહીં. ઓલી એક સરસ મજાની વાર્તા નથી, ઓલો એક વાણિયો અને એક પટેલ, 2 જણાના ઘર બાજુ બાજુમાં. પણ વાણિયો બહુ બુદ્ધિશાળી ને હોશિયાર, અને પટેલ બિચારો ભોળો ભલો. એટલે વાણિયાએ પટેલને કીધું, પટેલ આપણે એક ભેંસ લેવી છે, પણ આપણે 2 જણા ભાગીદારીમાં ભેંસ લઈએ. કારણ કે મારી પાસે પૈસા ઓછા છે, તારી પાસે પૈસા ઓછા છે. આપણે જો ભાગીદારીમાં ભેંસ લઈએ ને તો આપણે 2નું ચાલે. પટેલ તો બીજો ભોળો ભલો, કાંઈ વાંધો નહીં, આપણે લઈએ. 2 જણાએ અડધે ભાગે ભેંસ લીધી. વાણિયો કે જો પાછળનો ભાગ મારો, આગળનો ભાગ તારો. પટેલ કે કાંઈ વાંધો નહીં. એટલે ઓલો પટેલ બિચારો ચરાવવા જાય, ખોળ ખવડાવે, પાણી પાય. કારણ કે આગળનો ભાગ એલો એટલે આગળનું ધ્યાન રાખવું પડે. સવારનું ટાણું થાય ને હાંજનું ટાણું થાય એટલે ઓલો વાણિયાનો પાછળનો ભાગ એટલે દોઈ લે અને વાહિદું કરે, ખાય એ બધું પાછળ જાય. એટલે વાહિદું કરી લે ને દોઈ લે, પણ દૂધ આના ભાગમાં આવે. ઓલો પટેલ લે તો કેવળ ખવડાવવાનું, દૂધ આવે નહીં. હારું મૂંઝાણો, કરવું હું. થોડોક સમય પછી વાણિયો પાછું કે શિયાળો આવ્યો છે, આપણે ધાબળો લઈએ. એટલે પટેલ કે હારું લઈએ, ભાગીદારીમાં સરસ મજાનો ધાબળો લીધો. ઓલા વાણિયાએ પાછું કીધું, પટેલ દિવસે તારો ને રાત્રે મારો. પટેલ તો ભોળો હતો, કાંઈ વાંધો નહીં. દિવસે વાણિયો ઓલો પટેલ રાખે ધાબળો અને રાતે વાણિયો લઈ જાય. ઓલો પટેલ મૂંઝાણો, કાળું કરવું હું. 2 વખતે આપણે તો ખોટમાં જ જઈએ છીએ, ભાગીદારી હદે એમ નથી. એટલે સંત પાસે ગયો, સંતને કીધું કે મારે કરવું હું મૂંઝાણો છું. જે હકીકત હતી એ બધી વાત કરી. એટલે સંતે એને વિચાર આપ્યો. સંત કે આગળનો ભાગ તારી પાસે છે ને? તો કે હા. તો કે વાણિયો રાતે ને સવારે દોવા માટે બેસે ને, તારે મોઢા ઉપર લાકડી મારવી એટલે દોવા જ દે નહીં, પાટું મારે. સંતે આપી દ્રષ્ટિ. એટલે ઓલો જેવો વાણીએ દોવા માટે બેહે ને, આ મોઢા ઉપર લાકડી મારે, ઓલો મારે પાટું, ભેંસ. કોઈ વાતે દોવા દે નહીં. વાણીઓ કંટાળ્યો. તો કે ભાઈ તું હુકામે ને લાકડી મારે? તો કે આગળનો ભાગ મારો, હું ગમે કરું. આગળનો ભાગ એનો છે એટલે એ તો ગમે કરે. વાણીઓ કે મારે નથી જોતી, ભાઈ તું રાખ. ધાબડાનો પ્રશ્ન આવ્યો તો સંતે ધાબડા માટે શું કીધું? આખો દિવસ છે ને તારે ધાબળો પાણીમાં પલાળી રાખો, રાતે ભલે લઈ જાય. હવે શિયાળામાં ભીનો ધાબળો ઉભાર્યો થાય. ધાબળો ને ભેંસ 2 પટેલને આપી દીધા. જો સંતની દ્રષ્ટિ લે ને તો વાંધો આવે નહીં. યુક્તિ છે ને, યુક્તિ એ જો સ્વીકાર કરે ને તો સ્વભાવ ટળે. સંતની દ્રષ્ટિ લીધા વિના ક્યારેય પણ સ્વભાવ ટળે નહીં. એટલે શ્રીજી મહારાજ આ શ્લોકની અંદર લખે છે કે નિત્ય પ્રત્યે સંતનો સમાગમ કરવો. જો સંતનો સમાગમ કરે તો જ સ્વભાવ માત્રની નિવૃત્તિ થાય, જન્મ મરણ છે તે ટળે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ ઝાડ મટે નહીં જંતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. જન્મ મરણની ભ્રમણા જો ટાળવી હોય
तो ब्रह्मानंद स्वामी के सत्संग विना टळे नहीं। जो 68 तीरथ फरी आवे, नित्य निगम विधि करी करी नावे, तेनु जीवपणु के दी नव जावे, सत्संग विना। कोई कदाच 68 तीर्थ करी आवे, नित्य निगम विधि है, निगम शास्त्र में जे पूजा विधि बतावेलो छे ए प्रमाणे कदाच पूजा विधि पण बधो करे तीर्थ में, तो पण एनु जीवपणु छे ते टळे नहीं। ए जीवपणु तो सत्संग थी ज टळे। जो ईडा पिंगलानी खबर जड़े, करी आग्रह तेनी केड़े पड़े, तेना चितने बमणो फेर चढ़े, सत्संग विना जन्म मरण भ्रम जाड़ मटे नहीं जंतने। कदाच अष्टांग योगनी साधनाओ पण साधे, ईडा पिंगला नाड़ीनी एने खबर पड़ती होय ने तो पण चितना विकारो छे ते टळे नहीं। ए तो सत्संग थी टळे। कोई वास करे जईने काशी, कोई अन्नन खाय रहे उपवासी, ए मननी छे सर्वे हासी। कोई काशीए जैन कदाच निवास करे, कोई हमेशा उपवास करे, तो पण चितना विकारो टळे नहीं। ए तो सत्संग थी ज टळे। केनाथी टळे तो के छे जो कोई फिरता संत समाज मळे, तो सुखे मननी भ्रांति टळे, कहे ब्रह्मानंद संत माही भड़े, सत्संग विना जन्म मरण भ्रम झाड़ मटे नहीं संजंतने। जो कोई फिरता संत समाज मळे, संत मळे तो ज एनी मननी भ्रमणाओ छे ते टळे। एटले गुणातीतानंद स्वामी वातुमां लखे, बीनु सत्संग न हरिकथा, तेही बीनु मोहन भाग, मोह गए बीनु राम पद होय न दृढ़ अनुराग। ज्यां सुधी सत्संग नथी थतो, ज्यां सुधी संत नथी मळता, त्यां सुधी मोह टळतो नथी, अने ज्यां सुधी मोह न टळे त्यां सुधी भगवान में कोई दिवस अनुराग थतो नथी। एटले महाराज आ शिक्षापत्रीना श्लोकनी अंदर कहे छे कि नित्य प्रत्ये साधुनो समागम करवो। सहजानंद स्वामी महाराज स्वामी नारायण 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 स्वामी नारायण। सहजानंद स्वामी महाराज।